તમને બધાને અમરેલીની પાયલબેનની ઘટના ખ્યાલ છે કે ભૂલાઈ ગઈ? કોને કોને યાદ છે? અમરેલીમાં પાયલબેન ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું. એમાં આરોપ એવો હતો જે તે વખતે કે 3 પુરુષ અને 1 પાયલબેન, કુલ 4 આરોપીઓએ ભેગા મળી ભાજપના એક નેતાની વિરુદ્ધમાં એક લેટર ફરતો કર્યો અને આ લેટર ખોટો છે એવી ફરિયાદ ભાજપના એ નેતાએ આપી. ભાજપના નેતાએ સવારે ફરિયાદ આપી, મોડી રાત સુધીમાં બધા 4 આરોપીની ધરપકડ થઈ ગઈ. બીજા દિવસે પોલીસે 4 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા. પોલીસે રિમાન્ડ માંગ્યા. રિમાન્ડ લઈને સરઘસ કરીને આખી દુનિયામાં બેઇજ્જતી કરી બેન દીકરીઓની. અને ત્યાર પછી એ ઘટનામાં શું થયું એના 2 ડોક્યુમેન્ટ છે કે કેટલી હદે તાનાશાહી ગુજરાતમાં હાલે છે. ગુજરાતમાં એક નિર્દોષ બેન દીકરીનું સરઘસ કાઢ્યું, તમાશો બનાવવામાં આવી અને આખી દુનિયામાં ભાજપના નેતાઓએ એવું બતાવવાની કોશિશ કરી કે અમારી સામે પડશો તો અમે આવું કરશું. એ પછી શું થયું? આ કેસ તો પૂરો થઈ ગયો, ઘટના જૂની થઈ ગઈ, પણ આ કાગળ મારા હાથમાં આવ્યા. આ કાગળ છે 4/9/2025 નું, એટલે હમણાં જ અમરેલીના ડીવાયએસપી મેડમ છે કોક, એને અમરેલીની કોર્ટમાં લખીને આપ્યું. આ સરકારી કાગળ છે. અદાલતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અમરેલીને લખીને આપ્યું. એમાં એને એવું લખ્યું છે કે ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના ફલાણા નંબરના ગુનામાં ફલાણી કલમો વાળી તપાસના કામ દરમિયાન આરોપી પાયલબેન અશ્વિનભાઈ ગોટી વિરુદ્ધ પૂરતો પુરાવો નથી અને આરોપીનું નામ ભૂલથી આવી ગયેલ છે, જેથી આ ભૂલથી કલમ એડ થઈ ગયેલી છે, ભૂલથી નામ આવી ગયું છે. તમે તમારા ચોપડેથી નામ કાઢી નાખજો, અમે અહીંથી નામ કાઢી નાખ્યું છે, તમારું મારું પૂરું. દોસ્તો વિચાર કરો કે એક દીકરીનું સરઘસ કાઢ્યું અને પછી એમ કહે છે ભૂલ થઈ ગઈ. આ ક્યાંનો ન્યાય? કોણ અહીંયા એવો માણસ બેઠો છે અને ભાજપનો કયો એવો પેજ પ્રમુખ છે જે સહન કરશે પોતાના ઘરની દીકરીનું સરઘસ નીકળે અને પાછળથી પોલીસ એમ કહી દે ભૂલ થઈ ગઈ? આ વ્યાજબી વાત છે લોકશાહીમાં? અહીંનો કયો માણસ એવું ઈચ્છે કે મન ફાવે ત્યારે ભાજપના કહેવાથી એફઆઈઆર, ભાજપના કહેવાથી સરઘસ, પછી કીધું જવા દો તો કે ભૂલ થઈ ગઈ? દોસ્તો આ વ્યાજબી છે કે ગેરવ્યાજબી? મને તમે કહો તો ખરા. આવી રીતે એને કોર્ટમાં લખીને આપ્યું ભૂલ થઈ ગઈ, તો તમારા સરઘસ કાઢ્યું એનું શું? તમે એના રિમાન્ડ લીધા એનું શું? જેલમાં પૂર્યા એનું શું? અને વાત આટલેથી નથી અટકી. એફઆઈઆરમાં કુલ 4 આરોપી હતા. એમાં પાયલબેનના કેસમાં કોર્ટમાં લખીને આપ્યું ભૂલ થઈ ગઈ છે ભાઈ, આનો કઈ પુરાવો છે નહીં. બાકીના 3 આરોપીને લખીને આપી દીધું કે આ બીજા 3 જે આરોપી વધ્યા છે એનું નામ પણ ભૂલથી આવી ગયું છે ને એની વિરુદ્ધ કઈ પુરાવો નથી, એનું નામ કાઢી નાખજો ને અમે અહીં જ કાઢી નાખ્યું. દોસ્તો એક ખોટી એફઆઈઆર કરી, 4 જણાના રિમાન્ડ લીધા, જેલમાં પૂર્યા, સરઘસ કાઢ્યું, પછી લખીને આપી દીધું ભૂલ થઈ ગઈ. હી. દોસ્તો આ કેટલું વ્યાજબી? તમે વિચારો. આ દેશ લોકશાહીથી ચાલતો દેશ છે કે મુઘલશાહી છે? અકબરનું શાસન છે કે સંવિધાનનું શાસન છે? અકબરના શાસનમાં કદાચ આવું નહીં થયું હોય, બહેનો દીકરીઓના સરઘસ કાઢીને પાછળથી કહેવાનું ભૂલ થઈ ગઈ. તે દિવસે આખો સમાજ એમ કહેતો હતો કે આ ખોટું છે, આ દીકરી નિર્દોષ છે, આ ખોટું છે. ત્યારે ભાજપના નેતા પોલીસે એવું કીધું કે ના તપાસ ચાલુ છે. અને તપાસ કરી પછી એમ કહી દીધું ભૂલ થઈ ગઈ. જો દીકરીઓ ઉપર જુલમ કરવામાં, ખોટી એફઆઈઆર કરવામાં કઈ બાકી ન રાખતા હોય તો અમારી ઉપર તો હું બાકી રાખતા હશે. પણ અમે કડક કાળજાના માણસો છીએ. અમે એવા ભાજપ વાળાથી બીતા નથી. તમારા હોય એટલી એફઆઈઆર કરી લેજો અને તમારા ચોપડે લખતા રહેજો, કેમ કે અમારી સરકાર આવે પછી હિસાબ મેળ થવો જોઈએ પાછો. કાલ અમે તમારી ઉપર એફઆઈઆર કરીએ ને જેલમાં પૂરીએ તો પછી કહેતા નહીં કે 2 વધુ કરી. તમે તમારા ચોપડામાં લખતા રહેજો ને અમે અમારા ચોપડામાં લખતા રહીએ છીએ તમે કેટલો જુલમ અમારા ઉપર કર્યો છે. દોસ્તો હું તમને વિનંતી કરવા આવ્યો છું કે જરાક પોતાનો આત્મા જગાડો. આ સંઘર્ષ કરનારા લોકો વધ્યા છે, એ ગુજરાત માટે લડે છે અને ગુજરાત માટે લડવાની સજા અમને મળે છે કે વારંવાર ખોટી એફઆઈઆરોમાં જેલમાં પૂરે છે.
રાજુભાઈ કરપડા અત્યારે જેલમાં છે, પ્રવીણભાઈ રામ જેલમાં છે. અમારા વિસાવદરની ચૂંટણીમાં ખૂબ જેણે મહેનત કરી એવા હરેશભાઈ સાવલિયાને અત્યારે ખોટી FIR એટ્રોસિટીની કરીને જેલમાં પૂર્યા છે. કદાચ મને પૂરી દે, અમને કોઈ વાંધો નથી. અમે તો જનતા માટે લડવા આવ્યા છે. રૂપિયાવાળા થઈ જવું હોય, ગાડી બંગલાવાળા થઈ જવું હોય, મોટી મોટી ગાડીઓમાં ફરવાનું કરવું હોય તો માત્ર ઊભું ડોકું હલાવીએ ને એટલી જ વાર લાગે, ટેકાના ભાવે લઈ લે એમ છે. પણ અમારે ઊભું ડોકું હલાવીને રૂપિયાવાળા નથી થવું. અમારું ડોકું તો આડું હલશે કે નહીં, ખોટું નહીં હાલે, પાડી દેવાના છે, નહીં હાલે, ખોટું ડોકું આડું જ હલાવવાનું છે ગમે ત્યારે. અમે તો પાટીદાર આંદોલન વખતના આડા ડોકા હલાવીશું. દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે જરાક આત્મા જગાડો. આ સરકારમાં કોઈ સરકાર જેવું નથી, હાવ સર્કસ હાલે છે. અને એનો હું તમને દાખલો બીજો આપું કે આપણે મત આપીએ, આપણે ટેક્સ આપીએ, આપણે પગાર આપીએ બધાને, આપણી કોઈ ચિંતા કોઈ કરતું નથી. ઓલું ઋતિક રોશનનું ફિલ્મ આવ્યું તેમાં અજીમો શાન શહેનશાહ એવું કંઈક ગીત હતું.